વાવ તાલુકા પંચાયત કચેરીની ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં છે, જ્યાં ડરના માહોલમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. દિવાલોમાં પડેલી મોટી તિરાડો, છતમાંથી ખરતા પોપડા અને ફ્લોરમાંથી ઉખડી ગયેલી ટાઇલ્સની આ જર્જરિત ઇમારતની હાલત દર્શાવે છે. આ ઇમારત કોઈપણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિમાં છે. મહત્વનું છે કે વર્ષ 2025માં રાજ્ય સરકારે નવી ઇમારતના બાંધકામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટને મંજૂરી આપી છે. છતાંય આજ દિન સુધી નવી ઇમારતનું બાંધકામ શરૂ ન થતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે તાલુકા પંચાયતમાં નવી બોડી સત્તામાં આવી છે અને નવા પ્રમુખે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી ઇમારતના નિર્માણની ખાતરી આપી. વાવ તાલુકા પંચાયત છેલ્લા 25 વર્ષથી દંડ માલકનો છે અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ એમના જીવના જોખમે ત્યાં ફરજ બજાવે છે અને હજારો અરજદારો એમના જીવના જોખમે ત્યાં આવે છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના હશે કે રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી યોજના હજુ અમલમાં ના આવી હોય. કરોડોના ખર્ચે નવી તાલુકા પંચાયત બનાવવાની જે વાત થઈ હતી અને આજે 1 વર્ષ થઈ ગયું છે, તેમ છતાં હજુ સુધી આ અંગે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. છેલ્લા લગભગ 1 વર્ષથી વધારેથી અમારી પાર્ટી અને અમારા નેતાઓ માનનીય સૌરભભાઈ ઠાકોર સાહેબ, માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આના માટે એમના પ્રયત્નથી લગભગ 3.5 કરોડથી વધારેના ખર્ચે આધુનિક સોલાર સિસ્ટમ સાથે બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર આને જે કન્ડમ કરી અને આમ ટેન્ડર પડશે તો એની સાથે હવે આને કન્ડમ કરવાનું પણ ભેગું હોય છે ટેન્ડરની અંદર. તો એને જેવું ટેન્ડર પડશે એની કોન્ટ્રાક્ટર જેને મળશે તે આને કન્ડમ કરી અને ટૂંક સમયની અંદર કામ ચાલુ થઈ જશે. ચોમાસાને લઈ નવસારીના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ચિંતા